જૂનાગઢમાં પાણીની લાઇનમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ભર ઉનાળે આ પ્રકારે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ થયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ભંગાણથી રસ્તા ઉપર પાણીની રેલમછેલ જોવા મળી છે। દિવાન ચોકથી આઝાદ ચોક સુધી પાણી જોવા મળ્યું છે। મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જેના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો ભર ઉનાળાની સિઝનમાં આ પ્રકારે ચોમાસા જેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું, જેના કારણે ભંગાણથી રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી રહી છે। તો મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સ્પષ્ટપણે નજરે પડી રહી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો દિવાન ચોકથી લઈને આઝાદ ચોક સુધી પાણી જોવા મળી રહ્યું છે।